તો રૂપાલા વિવાદ વકર્યો છે તેવામાં જામનગરના જામ સાહેબે બીજો પત્ર લખી વિવાદનો ઉકેલ જણાવતા રૂપાલાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુની સામે માફી માંગવી જોઈએ તેવી વાત કરી, જેને લઈને ઘણા ક્ષત્રિય આગેવાનોમાં રોષ વધ્યો। સુરેન્દ્રનગરના ક્ષત્રિય આગેવાન વિશુભાઈ જામ સાહેબના નજીકના માનવામાં આવતા એકતાબા સોઢાને ફોન કરી બીજા પત્રની પુષ્ટિ માંગી। વિશુભાઈએ એકતાબાને કરેલી વાતનો ઓડિયો સામે આવ્યો, જેમાં વિશુભાઈ એમ કહેતા જણાય છે કે આવી રીતે નિવેદનો બદલશે તો કોઈ જામ સાહેબને માનશે નહીં। જામ સાહેબ સમાજ સાથે રહે અથવા તો મૌન રહે। બાપુ સાહેબ ને કહો કે ભાઈ આપનો આજે અત્યારે ભૂખો છે કે ભાઈ ના બાપુ આજે એવું નિવેદન આપ્યું છે કે ના આજે છે ને પરસોત્તમભાઈ ને માફ કરી દેવા જેવું બાપુના નામે એક ફરે છે, એટલે ઓરિજિનલ સિમ્બોલ છે, કારણ કે અમારે પછી આ લડત સમિતિ તમને શું છે મેસેજ મૂકવાની ખબર પડે। હા, સિમ્બોલમાં થોડો ફેરફાર છે, આપ જરા પ્લીઝ મને બાપુનું આપેલું જ લેટર છે જી આજનો, એટલે બાપુએ નિવેદન ફેરવી નાખ્યું થયું ને, મને ખ્યાલ નથી એવું તો જાણો બાપુને કે ભાઈ સમાજ આટલો બધો છે ને તમે ઘડીક આ નિવેદન તો ભાઈ જામ સાહેબની જબાનની કિંમત શું રહે છે? જી જી હે આજે જામ સાહેબ આટલો મોટો રાજો, જો જામ સાહેબ એક જ રાતની અંદર સાહેબ પોતાનું નિવેદન બદલાવી નાખે કોઈ મોદી સાહેબના પ્રેશરથી, તો પછી જામ સાહેબ કોઈ તમને જામ સાહેબ નહીં કહે કે ભાઈ? જી જી એટલે બાપુને કહો અને હું આપણું મેં બાપુ વાત કરી કે જો જામ સાહેબ હોય તમે ખરેખર આ રજવાડાનું પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા હોય, તમારું આવડું મોટું નામ હોય, તમારા વડવાનો ઇતિહાસ હોય, અને આજે જો તમે આજ બોલી નાખો ને બીજે દિવસે સાહેબ તમે બદલી નાખો તો પછી તમારી સાહેબ આબરૂ કઈ રહેશે ને આમાં? કોઈ જામ સાહેબ તરીકે સમાજ તો નહીં પણ અન્ય સમાજે નહીં માને છે। જી જી કાં તમે સમાજ હારે હોય તો સમાજ હારે એક સ્ટેન્ડ તમે ક્લિયર કરો કે અમે રાજપૂત સમાજ હારે છીએ, અને ભાજપ હારે હોય તો કહી દો કે અમે ભાજપ હારે છીએ, એટલે અમારે આગળની અમારી રણનીતિ કરવાની અમને ખબર પડે।